વિહુન પૈસાણું સુપહાણમ બિંકી જગ આનંદકારી અનંત કલ્યાણ કરનારા અંત વાત્સલ્ય વસાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાના પ્રથમ શિષ્ય રત્ન ગૌતમ ગંધર ભગવાન રાજગુરી નગરીમાં પધારેલા છે. ક્ષણિક મહારાજ ચેરણા વગેરે દેશના સાંભળવા પધારેલા છે અને નવપદની આરાધના દ્વારા શ્રીપાલ અને મૈના નવ ભવની અંદર પોતાના આત્માનું કલ્યાણ સાધી અને મોક્ષમાં પહોંચશે એની વાત કરીને એના અનુસંધાનમાં શ્રીપાલ મહારાજા કોણ, મૈણા સુંદરી કોણ એ પ્રશ્ન શ્રીપાલ ક્ષણિક મહારાજનો અને એના જવાબની અંદર જે કથા શરૂ કરી આપણે 8 દિવસથી સાંભળીએ છીએ. આજે 9મો દિવસ. મૈણા સુંદરીને ઉંબર રાણો એના અંગે આપણે સમજી ગયા, પણ આ બાજુ ઘટના બીજી કઈ બને છે એ મહત્વની વાત વિચારી લઈએ. જેવી મૈણા સુંદરી ઉંબર રાણાનો હાથ પકડીને રવાના થઈ અને પ્રજાપાળ રાજાના મનની અંદર એક જાતનો અહંકાર હતો. આઈ એમ એવરીથિંગ, હું જે ધારું એ કરી શકું છું, હું બતાવી શકું છું, હું કોપાયમાન થાઉં તો ધનોત પનોત નીકાળી દઉં, સામી વ્યક્તિને બરબાદ કરી દઉં, એ મારું સ્વરૂપ મેં દેખાડી દીધું મહિનાની અંદર. હવે આ સુરસુંદરી એને ઉદ્દેશી અને મનમાં વિચાર આવે કે સભાજનોને દેખાડી દઉં કે હું જેના ઉપર પ્રસન્ન થાઉં એને કેવો ન્યાલ કરી દઉં છું, કલ્પ વૃક્ષની જેમ હું કેવો વર્ષી શકું છું એ પણ પ્રજાજનોને દેખાડી દઉં. આવા પ્રકારના ભાવથી જ્યોતિષીને બોલાવે છે. પોતાની દીકરી સુરસુંદરીને વાત કરે છે, બેટા હરિદમન, મનગમતું પાત્ર, પ્રિય પાત્ર, સુંદર પતિ એ તને આપ્યો અને હવે વહેલી તકે તારા એની સાથે લગ્ન કરાવવા છે. જ્યોતિષીને બોલાવે છે. વહેલામાં વહેલું જે મુહૂર્ત હોય, સારામાં સારું મુહૂર્ત હોય એ તમે કાઢો અને આ સુરસુંદરીના મારે લગ્ન કરવા છે હરિદમન રાજકુમારની સાથે. રાજ જ્યોતિષી ટીપણું લઈને બેસે છે અને માથું ખંજવાળે છે. કેમ થયું શું? તો કે આજના દિવસે દિન શુદ્ધિ તો મળે છે, પણ મુહૂર્ત જે હતું ને મુહૂર્ત ચાલી ગયું. મુહૂર્ત ક્યારે ચાલી ગયું અશોકભાઈ? જે સમયે મૈણાએ ઉંબર રાણાનો હાથ પકડ્યો એ શ્રેષ્ઠ મુહૂર્ત હતું અને એ મુહૂર્ત ગયું. હવે મુહૂર્ત નબળું આવે છે. આ નબળા મુહૂર્તની અંદર કામ ના કરી શકાય. પણ જ્યારે માણસને અહંકાર હોય ને ત્યારે કોઈ પણ માણસ ગમે એવી સલાહ આપે એની એસી અને તેસી કરવાનું, હમ કરેશો કાયદા આવી નાદિરશાહી દેખાડવાનું સૂજે. અને રાજા વાત કરે છે, મુહૂર્ત ભલે ના આવતું હોય પણ મારે ધામધૂમથી આજે જ મારી દીકરી સુરસુંદરી એને હરિદમનની સાથે પરણાવી છે, ઠાઠ માઠથી લગ્ન કરવા છે અને ભવ્ય એવી એને વિદાય આપવી છે. લોકો જુએ કે રાજાને પ્રસન્ન જો આપણે કરીએ તો કલ્પવૃક્ષની જેમ રાજા કેવા આપણા ઉપર વરસી પડે છે અને રાજાને જો કોપાયમાન કરીએ તો આપણું ધનોત પનોત નીકળતા વાર લાગે નહીં એવું ઉગ્ર સ્વરૂપ રાજા ધારણ કરી શકે છે. પ્રજાની અંદર પણ એક ધાક બેસાડવાનો આશય અને બધા પોતાની ખુશામત કરે, પોતાની હાની અંદર હા ભણે એ પ્રકારના ભાવથી મુહૂર્ત નબળું છે, સારું મુહૂર્ત ચાલી ગયેલું છે, છતાં પણ રાજ જ્યોતિષી ના પાડે છતાં પણ પ્રજાપાળ રાજા ઠાઠ માઠથી લગ્નનું આયોજન કરે. એ જ દિવસે હરિદમન રાજકુમારની સાથે સુરસુંદરીને પરણાવે અને રાજાને છાજે એવા પ્રકારની ભવ્ય વિદાય આપવાનું કામ એ પણ પ્રજાપાળ રાજા કરે છે. એક જ દિવસે 2 દીકરીને વળાવેલી છે. રાજાને ખબર નથી કે હું મારી દીકરીને ગમે એટલા ઠાઠમાઠથી વડાવવાનું કામ કરું, ગમે એવો એનો મનગમતો પતિ આપવાનું કામ કરું, પરંતુ
એનું જ નસીબ જો ફૂટલું હશે તો પછી કઈ રીતે એ સુખી થશે? આ વિચાર રાજાને આવતો નથી. ઉત્તમ વ્યક્તિ હોય ને જે કામ કરે ને એ વખતે મુહૂર્ત ઓટોમેટિક સારું એની મેળે ગોઠવાઈ જતું હોય હેમાંગભાઈ. અને નંબર 2, પુણ્ય જેનું પરવારેલું એ મુહૂર્ત મેળ પાડવાનો પ્રયત્ન કરે તો એક યોગ મળે તો બીજો ખસી જાય, બીજો યોગ મળે તો ત્રીજો ખસી જાય, એક સાંધો અને 13 તૂટે એવી હાલત ઊભી થાય. અને એવું જ સુર સુંદરીની સાથે થયેલું છે. અને છતાં નબળા મુહૂર્તની અંદર દીકરીને પરણાવીને ઠાઠ માઠથી વિદાય આપવાનું કામ પ્રજાપાળ રાજા કરે છે. ખબર નથી કે જે મુહૂર્તે હું પરણાવું છું અને એનું પુણ્ય પરવારેલું હોવાના કારણે સાસરે પહોંચે એની પહેલા જ સંગપુર રાજધાનીની બહાર રાતવાસો કરતા હશે ત્યારે ચોરોની ધાડ પડશે અને ચોરો વધુ લૂંટી જવાનું કામ કરશે. ને જે જમાઈને હું સોંપું છું મારી દીકરી એ હરિદમન રાજકુમાર એ પણ ચોરને લૂંટારા વગેરેને જો એને ભાગી જશે, પલાયન થઈ જશે. અને મારી દીકરી લૂંટાશે, એના આભૂષણ તો લૂંટાશે, એની આબરૂ પણ લૂંટાશે, એનું શીલ પણ ખલાસ થઈ જશે. અને મારી દીકરી વેચાશે, છેક નેપાળ દેશની અંદર પહોંચશે, અનેકના હાથે પોતાનું શરીર ચૂથાવશે. વેશ્યા જેવી સ્થિતિની અંદર મારી દીકરીને ગોઠવાવું પડશે. અને ઠેઠ વેશ્યા નેપાળ દેશથી ફરતા ફરતા બર્બર કુલની અંદર મહાકાળ રાજા એને ત્યાં નાટક મંડળીની અંદર બસ ડાન્સર તરીકેનો રોલ જિંદગીભર માટે બજાવવો પડશે. પોતાની જિંદગી ખેદાન મેદાન થઈ જવાની છે, કારણ કે અંદરમાં પાપનો પક્ષપાત પડેલો છે, સંસારનો પક્ષપાત પડેલો છે. આત્મા પરમાત્મા પુણ્ય પાપ આ બધી વાત ગૌણ થઈ ચૂકેલી છે. અને માત્ર આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા, આ જ પ્રકારની મેન્ટાલિટી હોવાના કારણે કર્મ થોડુંક મીઠું ફળ આપી દે, પણ કિંપાક ફળ ચાખ્યા પછી મોત આવવાનું જેમ નિશ્ચિત, એમ થોડીક મજા અહીંયા માળવાથી સંગપુર પહોંચે એટલી રસ્તામાં મજા મસ્તી કરે સુરસુંદરી અને હરિદમન રાજકુમાર. અને પોતાની રાજધાની પહોંચે અને બધું પુણ્ય પરવારવાના કારણે, પાપનો ટાઈમ બોમ્બ ફૂટવાના કારણે દુઃખી બંનેને થવું પડે છે. એ તો શ્રીપાળની ઉદારતા ને ઉત્તમતા કે આ સુરસુંદરીને નાટક મંડળી એમાં ડાન્સર તરીકે જે વેચાયેલી હતી ને રોલ ભજવતી હતી એમાંથી મુક્તિ અપાવે. અને હરિદમન રાજકુમારે જે ભાગી ગયો હતો એને પણ પોતાની મંત્ર શક્તિ વિદ્યા શક્તિના બળથી ગોતી અને સુરસુંદરીને શોકવાનું કામ કરે અને ભવ્ય રાજમહેલ રહેવા માટે આપે શ્રીપાળ કુંવર. એ બધી શ્રીપાળની ઉત્તમતા, પરંતુ આ બધું ભાવિના ગર્ભમાં છુપાયેલું છે. પ્રજાપાળ રાજાને કશી ખબર નથી કે શું થવાનું છે ભવિષ્યની અંદર. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું, એવી સ્થિતિની અંદર સુરસુંદરી અનિશ્ચિત બની અને પોતાનું જીવન પસાર કરશે. સુરસુંદરીને આપણે જોઈએ તો કહી શકાય કે સુરસુંદરીનું જીવન એટલે બપોરના 12 વાગ્યાથી માંડી અને સૂર્યાસ્ત સુધીનું જીવન એ સુરસુંદરીનું જીવન. 12 વાગે આકાશમાં મધ્યાહન સમયે સૂર્ય તપતો હોય તો પ્રત્યેક સમયે એ ઢળતો હોય છે અને અસ્ત થઈ જાય સૂર્યનો, ચારે બાજુ બ્લેકઆઉટ છવાઈ જાય એવી સ્થિતિ ટૂંક સમયની અંદર સુરસુંદરીના જીવનમાં ગોઠવાઈ ગઈ. અને મૈણા સુંદરીનું સમગ્ર જીવન જોવું હોય તો સવારના 5 વાગ્યાના સમયથી માંડીને બપોરના 12 વાગ્યા સુધીનું વાતાવરણ એ મૈણા સુંદરીનું જીવન. સવારે 5 વાગે અંધારું હોય, ભડ ભાંખરું વગેરે હોય, પણ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ વધુ ને વધુ પ્રકાશ પ્રાપ્ત થતો જાય. એવા પ્રકારનું મૈણા સુંદરીનું જીવન છે, કારણ કે હૃદયની અંદર વિતરાગ પરમાત્માના ધર્મની પ્રતિષ્ઠા કરેલી છે. હૃદયની અંદર આત્મા પરમાત્મા પુણ્ય પાપ પરલોક અને પરમલોક એવો મોક્ષ, આ બધા તત્વને સમજી
અને પરમ લોકથી પોતાને દૂર ફેંકાવવું ન પડે એટલું જ આ ભવનું સુખ મારે માણવું છે એવા પ્રકારની જાગૃતિ હોવાના કારણે પ્રભુના તત્વજ્ઞાનને સારી રીતે સમજનારી અને હિંમતપૂર્વક સાત્વિકતાથી કર્મના સિદ્ધાંતોને પણ જીવનની અંદર અમલમાં મૂકનારી મૈણા સુંદરી અને એના જ પ્રતાપે દેરાસરની અંદર ધ્યાન ધરવા બેસે આદિનાથ પરમાત્માનું અને ભગવાનના ખોળામાંથી બીજોરું ઉછળી અને શ્રીપાળના હાથની અંદર આવે. ભગવાનના ગળાની માળા એ પણ ઉડી અને શ્રીપાળના ગળાની અંદર આરોપાઈ જાય છે અને મૈણા સમજી જાય છે કે હવે આપણું નસીબ એ ઉજળું થવાની તૈયારીમાં છે. પ્રભુની કૃપાથી હવે નબળા દિવસ રવાના થશે. એ વિપત્તિ રવાના થવાનું સૂચક આ બીજોરું અને ફૂલની માળાનું ઉડીને આવવું, આ બંને ઘટના વિપત્તિની વિદાયની સૂચક છે. આ રીતે સમજવાનું કામ મૈણા અને શ્રીપાળ કરે છે. હાશ, હવે ધર્મ ફળ્યો, ભગવાનની ભક્તિ ફળી એવો હાશકારો નહીં, બસ વિપત્તિની વિદાયનું આ સૂચક છે. એટલી અંદરમાં જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ભાવની પરિણતિને આત્મસાત કરનારી મૈણા ઘટનાને સ્વસ્થ રીતે શાંત ચિત્તે મૂલવવાનું કામ કરે છે. અને ઉંબર રાણો પણ સમજી ગયો કે આ કોઈક મહાસતી છે કે જેણે ભગવાન જે છે એની સાથે હૃદયનો તાર એવો જોડેલો છે કે ભગવાન પણ એના ઉપર પ્રસન્ન છે. અને આના જીવનની આરે જો હું રમત રમવાનું કામ કરીશ તો મારી જિંદગી બરબાદ થયા વિના રહેશે નહીં. એટલે ભૂલે ચૂકે પણ મારા કારણે આને નુકસાન ન થાય એની મારે તકેદારી રાખવી છે. આવા પ્રકારનો મનોમન સંકલ્પ કરે છે અને દેરાસરની બહાર નીકળી. ક્યાં જવાનું શરીશભાઈ? ઉપાશ્રય. આજે દેરાસરમાં આવનારની સંખ્યા ઘણી બધી હોય છે, પણ દેરાસર જેટલા આવે એમાંથી ઉપાશ્રય આવનારની સંખ્યા એ 50% પણ હશે કે કેમ એ બહુ ગંભીર પ્રશ્ન છે. ભગવાનની સાથે તમારે મેળ વધારે પડે નહીં રાજનભાઈ? ગુરુ કરતા ભગવાન સાથે મેળ વધારે પડે. હા, ભગવાન બોલતા નથી. આપણે જે કંઈ ગરબડ કરીએ બધું ભગવાન ચલાવી લેશે. અને ગુરુને જો ખબર પડે તો ગુરુ હિસાબ માગે, રેકોર્ડ તપાસે, ઠપકો પણ આપે. એટલે શું કરો તો કે ગુરુથી આપણે દૂર, કીપ ડિસ્ટન્સ. ભગવાનની નજીક આવનારા ગુરુ પાસે બધા પહોંચી શકતા નથી, પરંતુ જીવતા ભગવાનને બોલતા ભગવાન હોય તો એ ગુરુ છે, સદગુરુ છે. ગીતાર્થ ગુરુ ભગવંત એ જીવતા જાગતા હાલતા ચાલતા બોલતા એવા આપણા માટે ભગવાન છે. એવા પ્રકારનો પરિણામ ઊભો થાય તો આ ભગવાનની સાચા અર્થની અંદર આરાધના થઈ શકે. કારણ કે દેરાસરના ભગવાન એ મૂંગા છે, એ બોલતા નથી. એ બોલે પરસભાઈ, અહીંયા ભગવાન બિરાજમાન છે, બોલશે કે હવે દિવાળી આવે છે, હવે 14 ને અમાસ એનો છઠ કરવાનો જ તારે. બોલે કીર્તિભાઈ, બોલે કે ના બોલે? આ ભગવાન મૌન છે. તમે છઠ કરો તોય ભલે, ન કરો તોય ભલે, કરો તો તમારે તમારા માટે કરવાનું છે, ને ન કરો તો પણ તમારું કલ્યાણ થાય. શિવમસ્તુ સર્વ જગત, આવો શિલાલેખ ભગવાનના હૃદયની વેદિકા ઉપર કોતરાયેલો છે કાયમ માટે. એટલે ભગવાન ક્યારેય આપણને બોલતા નથી. એટલે વધારે મેળ કોની આરે પડે રાહુલભાઈ? હા, ભગવાનની આરે મેળ થોડો વધારે પડે. ગુરુ મહારાજની આરે મેળ પાડવો બહુ અઘરો અને કપરો. કારણ કે ગુરુ જે હિસાબ માગવાનું કામ કરે, રાત્રિ ભોજન કરો છો, કંદમૂળ ખાવ છો, એટલે બધું એમ થાય કે હાલું આ જવાબ આપણે શું આપવો? હા સંદીપભાઈ, એટલે વ્યાખ્યાનમાં ગુરુમાનને દર્શન કરી લીધા, આવી ગયું એની અંદર પૂરું. પછી આપણે વ્યક્તિગત મળવાની કોઈ આવશ્યકતા નથી. પરંતુ મૈણા એને માત્ર ભગવાન સાથેની પણ ભગવાનને ઓળખાવનારા હોય તો ગુરુ ભગવંત છે. એના પ્રત્યે પણ એટલો જ અહોભાવ, આદર ભાવને બહુમાન ભાવ હતો. એના કારણે દેરાસર આદિનાથ પરમાત્માની ભક્તિ કરી અને સિદ્ધિ મૈણા ઉંબર રાણાને લઈ
અને બાજુમાં ઉપાશ્રયની અંદર બિરાજમાન પૂજ્યપાદ મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ એમના વંદન માટે જાય છે અને સજોડે વંદન કરવાનું કામ કરે છે. અને ગુરુ ભગવંતે મૈણાને જોઈ મૈણાની બાજુમાં ગોઠવાયેલો ઉંબર રાણો જોયો. કીર્તિભાઈ હવે ગુરુમાં શું બોલે ઉંબર રાણાને જોઈને? ભરતભાઈ શું બોલે? ઉંબર રાણાને મૈણાની બાજુમાં ગોઠવાયેલો જોઈને ગુરુમાં શું બોલે? મનુભાઈ જવાબ જોઈએ. મહાપુરુષોની કેવી ઉત્તમતા હોય છે અને ક્યાં કયા અવસરે કઈ વ્યક્તિની હાજરીમાં કઈ રીતે બોલવું એ પણ આ મહાપુરુષોના જીવનમાં ડોકિયું કરવામાં આવે તો એ આપણને સમજવા અને શીખવા મળે. મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ વાત કરે વચ્ચે કોયમ વર લખણ લખીયો ધનનો મહાપુરુષો. શું બોલે છે ભરતભાઈ? શું બોલે છે? કોયમ વર લખણ, વર એટલે શ્રેષ્ઠ લક્ષણથી યુક્ત. કોયમ ધનનો મહાપુરુષો, ધન્ય પાછો અભાગ્યો નહીં, ધન્ય એવા મહાપુરુષ કોણ છે? આ પ્રકારના ઉદ્ગાર ઉંબર રાણાને જોઈ અને મહિના પ્રત્યે ગુરુ ભગવંત પૂજ્યપાદ મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ વ્યક્ત કરે છે. અત્યાર સુધી મહિના અંદરમાં પોતે એકદમ મજબૂત હતી, પણ પ્રસંગ ગઈકાલનો જે બનેલો હતો, ગઈકાલનો પ્રસંગ કયો રાહુલભાઈ? કયો પ્રસંગ ગઈકાલનો? દર્શનભાઈ બીજો રાણો તો આજનો જ છે. ગઈકાલનો પ્રસંગ કયો વિનીતભાઈ? શું વાત છે? આટલી ગઈકાલની જ વાત છે અને આજે ભૂલી ગયા તમે? તમારી બધી ખાધેલી બદામ ક્યાં જાય છે સમજાતું નથી. ખાલી શેર બજારનો ઇન્ડેક્સ કેટલો ઊંચો નીચો થાય એટલું યાદ રાખવામાં તમારી યાદ શક્તિ ખર્ચાઈ જાય. એમસીએક્સ બજાર કેટલી ઊંચી નીચી થાય છે એની જ યાદ રાખવામાં તમારી બદામ વપરાઈ જાય. ગઈકાલનો પ્રસંગ કયો તો કે જૈન શાસન એની અવહેલના થયેલી હતી. પોતે જૈન સિદ્ધાંતનો પક્ષ લીધો, પરમાત્માના કર્મવાદને આગળ ધરવાનું કામ કર્યું અને એના કારણે જૈન શાસનની અવહેલના થઈ. જોયું ને, બહુ દોડડાઈ થવા ગઈ હતી, બાપાની સામે માથું ચગવા ગઈ હતી. આ કોઠીઓ બાપાએ પકડાવી દીધો, એ જ લાગણી હતી મહિના. આવા પ્રકારે મારા માટે નબળું બોલાયું એની તકલીફ નથી, પણ જૈન શાસનની અવહેલના થઈ એની ભયંકર વેદના હૃદયની અંદર છે. અને જેવી વાત ગુરુ ભગવંતે કરી કે આ શ્રેષ્ઠ લક્ષણથી યુક્ત ધન્ય એવો મહાપુરુષ કોણ છે, અને એ વખતે મહિના એક જ વાત કરે છે, ગુરુદેવ બીજું કોઈ મને દુઃખ નથી, પરંતુ ગઈકાલે જૈન ધર્મની વગોવણી થઈ, જૈન શાસનની અપરાજના થઈ, જૈન શાસનની હિલના થઈ, એનું મને દુઃખ છે, બીજું મને કોઈ દુઃખ નથી. જો રજૂઆત પણ કઈ રીતે કરે શ્રીશભાઈ, આ કોડિયાને પૈણી એની મને કોઈ તકલીફ નથી એમ નથી બોલતી. વનેચંદભાઈ, આ કોડિયાને હું પરણી અથવા મારા બાપાએ કોડિયાને પરણાવી એનું મને દુઃખ નથી, આવું બોલી અને આડકતરી રીતે ઉંબર રાણાને હલકો ચિતરવાનું કામ પણ મૈણા કરતી નથી. એની પાસે આ વિવેક દ્રષ્ટિ અત્યંત જાગ્રત છે. ક્યાં કયો શબ્દ બોલાય, વ્યાખ્યાન જો વ્યવસ્થિત તમે સાંભળો તો ઘણા બધા તમારા દુકાનના ને ઘરના પ્રોબ્લેમ સોલ્વ થવા માંડે. અને બધા જે કઈ પ્રોબ્લેમ થાય ને જયેન્દ્રભાઈ શેના કારણે થાય? આ લુલી જે છે ને, 2.5 ફૂટની લુલી એ 6 ફૂટના માણસને નચાવવાનું કામ કરે, સળગાવવાનું કામ કરે, અનેકના જીવનને બરબાદ કરવાનું કામ આ લુલી કરે છે. કયા શબ્દ કયા અવસરે બોલાય એ જો વ્યાખ્યાન સાંભળતા સાંભળતા શીખી જાઓ તો ક્યાંય પણ સંઘર્ષ દુકાનમાં, ઘરમાં, બજારમાં, ઓફિસમાં કે તમારા સંઘની અંદર કે તમે જે મંડળ કે સંસ્થામાં સભ્ય હો, ક્યાંય તમારા નિમિત્તે સંઘર્ષ ઉભો થાય નહીં. અને નંબર 2, કોકના નિમિત્તે ઉભો થયેલો સંઘર્ષ
એને કઈ રીતે શાંત કરવો, કઈ રીતે એનો નિવેડો લાવવો, એનો ઉકેલ કાઢવો, એની કળા આત્મસાત થયા વિના રેની જો પ્રવચન ઉપયોગપૂર્વક વિવેકપૂર્વક સાંભળવામાં આવેલા હોય તો મૈણા વાત કરે છે કે ગુરુદેવ બીજું કઈ દુઃખ નથી, પણ ગઈકાલે જીન શાસનની અવહેલના થઈ એનું મને પારાવાર દુઃખ છે. આપણે જીન શાસનની અવહેલના ન થાય આપણા નિમિત્તે એના માટે જાગ્રત કેટલા? મનુભાઈ, પીળા કેસરના ચાંદલા ઉપરનો કોઈનો ભરોસો ઉઠી ન જાય એવું મારે જીવન જીવવું જોઈએ. આવા પ્રકારની ગંભીરતા, આવા પ્રકારની જાગૃતિ ભીતરમાં ટકે કે ના ટકે? ભાઈ ખાલી પ્રવચન સાંભળવાનું નથી, આપણી જાતને પૂછવાનું છે. પીળા ચાંદલા ઉપરનો ભરોસો કોઈનો ઉડી જાય એનો મતલબ શાસન હિલનાની અંદર આપણે નિમિત્ત બનીએ છીએ. મારા કપાળ ઉપર એલો આ ચાંદલો, એના ઉપર અવિનય, ઉદ્ધતા, ઉચ્છૃંખલતા, સ્વચ્છંદતા વગેરેની કોલસાની ભૂક્કી ચોંટાડી અને એને દૂષિત કરવાનું, કલંકિત કરવાનું પાપ આ ભવની અંદર મારે કરવું નથી. મારા નિમિત્તે જીન શાસનની હિલના ક્યાંય પણ થવી ન જોઈએ, ક્યારેય પણ થવી ના જોઈએ. કોઈ પણ જગ્યાએ જાઉં અને બસ આ જૈનો કેવા ઉત્તમ છે, જૈનો કેવા પર ગયું છે, જૈનો કેવા બીજાના આંસુને લૂછનારા છે, આ જ ઉદ્ગાર મને જોઈને અનેકના અંતરમાં જાગ્રત થાય એવું જીવન જીવી અને શાસનની અદ્ભુત પ્રભાવનાની અંદર મારે નિમિત્ત બનવું છે. કુમારપાળ, વસ્તુપાલ, તેજપાળ, પેથળશાહ, ઝાંઝણશાહ, ભામાશાહ, ઝઘડુશાહ આ બધાના જીવન ચરિત્ર કોણે લખેલા છે? કોણે લખેલા છે? કીર્તિભાઈ, પાટ ઉપર બેસનારાએ કે નીચે બેસનારાએ? પાટ ઉપર બેસનારાએ આ બધા કોના જીવન ચરિત્ર? વસ્તુપાળ, તેજપાળ એટલે નીચે બેસનારના જીવન ચરિત્ર પાટ ઉપર બેસનારાએ લખેલા છે. શેના કારણે? દર્શનભાઈ, શેના કારણે? ઘણી વાર છે ને આ કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ જીવન ચરિત્ર વાંચું ને અને મને પણ હોંશ જાગે હો ક્યારેક સંદીપભાઈ કે તમારા જીવન ચરિત્ર હું લખું. મને પણ હોંશ જાગે. હા જયેન્દ્રભાઈ, આ માહિતી શું છે તમારી પાસે, લખવાનું મેટર શું છે એમ પૂછું છું. મને હોંશ જાગે કે હું પણ લખું તમારા જીવન ચરિત્ર, એના માટેનું મેટર શું મળે એમ પૂછું છું. કેટલા 25-50 પાના ભરાય મેટરમાં? રાજનભાઈ, એક પાનું ન ભરાય. તો આપણે કર્યું શું? આપણી જાતને બહુ ગંભીરતાથી પૂછવાનું છે. વસ્તુપાલ, તેજપાલ વગેરે ગ્રહસ્થ હતા, સંસારી હતા અને છતાં સંયમી મહાપુરુષો એમણે એમના જીવન ચરિત્ર લખેલા છે. એના ઉપર પોતાની કલમ ચલાવવાનું કામ કરેલું છે. મારું એવું ભવ્ય અને ઉત્તમ જીવન હું કેમ ના બનાવું? બસ મને જોઈ અને જૈનો તો ખરેખર કેવું પડે. જૈનો ઉપર કોઈ દિવસ શંકા કરાય જ નહીં. જૈનો બોલ્યા એટલે ક્યારે એના શબ્દ ફરે જ નહીં. જૈનોની ઉદારતાનો જગતમાં જોટો ના મળે. બસ આવા પ્રકારના શબ્દો અનેક લોકોના મોઢે ગોઠવાય એની અંદર મારે નિમિત્ત બનવું છે. અને અનેકના દિલની અંદર જૈન શાસનની પ્રશંસા દ્વારા જૈન શાસનની પ્રતિષ્ઠા અનેકના દિલમાં થાય એમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય આ જ ભવની અંદર મારે પ્રાપ્ત કરવું છે. આવા પ્રકારનો સંકલ્પ આપણે કરીએ તો આપણું જીવન લેખે લાગે. મૈણાના હૃદયની અંદર આ સંકલ્પ હતો. શાસનની પ્રભાવના એવી અદ્ભુત થાવ અને એની અંદર મારી તમામ શક્તિને હું કામે લગાડું. જૈનેતરોના હૃદયમાં પણ જીન શાસનની પ્રતિષ્ઠા થાય. આવતા 2-4 ભવની અંદર એને જીન શાસનની અંદર પ્રવેશ મળે અને મોક્ષ માર્ગની સાધના કરીને પૂરપાટ આગળ વધે, વહેલી તકે મોક્ષમાં પહોંચે. આવા પ્રકારની ઉત્તમ ભાવના મૈણાના હૃદયની અંદર સતત ઘૂંટાય છે. પરંતુ ઘટના પોતાની ભાવના અને સદભાવનાથી તદ્દન વિપરીત બનેલી છે. ભાવના પોતાની શાસનની પ્રભાવના કરવાની છે અને ઘટના કઈ બની? શાસન હિલનાની.
અને એના કારણે મૈણા અંદરથી એકદમ હલી ગયેલી છે, અંદર એકદમ વેદના અને વલોપાત ચાલે છે કે જીન શાસનની અવહેલનામાં હું નિમિત્ત બની ગઈ. ગુરુદેવને વાત કરે, ગુરુદેવ દુઃખ બીજું કઈ નથી, પણ ગઈકાલે જીન શાસનની અવહેલના થઈ, અપભ્રાજના થઈ, આશાપના થઈ, નિંદા થઈ, એનું મને ભારોભાર દુઃખ છે. બસ ગુરુદેવ એવો કઈ ઉપાય કરો જેના કારણે જીન શાસનની નિંદા બંધ થાય અને જીન શાસનની પ્રશંસા અને પ્રભાવના ચારે બાજુ થવા માંડે, એવો કોઈક ઉપાય ગુરુદેવ દેખાડો. તમે તો ઉપાય કયો માંગો પારસભાઈ? તુષારભાઈ કયો ઉપાય માંગો? મારો આ પતિ કોઢિયામાંથી બસ સારો થઈ જાય. આપણે હાઈલાઇટ કઈ વસ્તુને કરીએ અને મહિના હાઈલાઇટ કોને કરે છે? આપણે અંદરની આપણી માનસિકતા કેટલી હદે ઊંચકવાની આવશ્યકતા છે, આના માધ્યમથી સમજવાની જરૂર છે. મારો પતિ જે છે નિરોગી થઈ જાય, એનો કોઢ મટી જાય, એનો ચેપ મને ન લાગે, કમસે કમ એવા પ્રકારનો સાહેબ કોઈક મંત્ર આપી દો મને. આવી કોઈ માંગણી, હલકી માંગણી કરવાના બદલે, સ્વાર્થની દુર્ગંધ પોતાના મોઢામાંથી કાઢવાના બદલે બસ શાસનની હિલના અટકે, શાસનની નિંદા અટકે ને શાસનની ચારે બાજુ પ્રશંસા થાય ને પ્રભાવના થાય, એનો કોઈક ઉપાય ગુરુદેવ આપ બતાવો. કેન્દ્ર સ્થાનમાં સ્વાસ્થ્ય કે સૌંદર્ય નહીં, પોતાના પતિનું સ્વાસ્થ્ય અને પોતાનું સૌંદર્ય એ કેન્દ્ર સ્થાનમાં ગોઠવવાના બદલે શાસન પ્રભાવના, શાસનની પ્રશંસા, શાસનની ઋણ મુક્તિ આને હૃદયના કેન્દ્રની અંદર મહિનાએ ગોઠવેલી છે. અને સમજી રાખો કે શાસનને તમે હાઈલાઇટ કરો તો ઓટોમેટિક તમારું ઠેકાણું પડ્યા વિના રહે. તમે મકાઈ ઉગાડો, બાજરો ઉગાડો એટલે ઘાસ ઓટોમેટિક મળવાનું છે જ, ઉલટું વધારે સારી ક્વોલિટીનું મળે. એમને ઘાસ ઉગાડો તો જેવું ઘાસ મળે એના કરતા મકાઈને વાવો તો બાય પ્રોડક્ટ તરીકે જે ઘાસ મળે એની ક્વોલિટી ઘણી બધી ઊંચી હોય. એ જ રીતે શાસન એ હૃદયના કેન્દ્રમાં હોય અને આત્મ પ્રાપ્તિ અને કર્મ મુક્તિનો ભાવ એ પોતાનું લક્ષ્ય હોય તો એના દ્વારા જે સાધના કરે એટલે રિઝલ્ટ ઘાસના સ્થાનમાં બધી પોતાની સાંસારિક અનુકૂળતા સારામાં સારી પ્રાપ્ત થયા વિના રહે નહીં. અને છતાં પ્રાયોરિટી પોતાના મનમાં એની ન હોય, પ્રાયોરિટી પોતાના મનની અંદર શાસનની પ્રભાવના થાય, પ્રભુના દિલમાં પોતાનું સ્થાન ઉચકાર અને 5, 7, 9 ભવની અંદર પોતાના મોક્ષનું બુકિંગ થઈ જાય. આ જ વસ્તુ હૃદયના કેન્દ્રની અંદર ગોઠવાયેલી હોય અને આવી ઊંચી ભૂમિકા લઈ અને મહિના ગુરુદેવની સમક્ષ વાત કરેલી છે કે ગુરુદેવ શાસનની નિંદા અટકે અને શાસનની પ્રશંસા થાય, એનો કોઈક ઉપાય દેખાડો. અને એ વખતે મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ વાત કરે છે કે મહિના મંત્ર, તંત્ર, જ્યોતિષ આ બધાની અંદર સાધુ ભગવંત ક્યારેય પડે નહીં. સાધુનો આ વિષય નથી, પણ બાજુમાં ગોઠવાયેલો ઉંબર રાણો, મહિના તો બધું જાણે જ છે, પણ બાજુમાં ઉંબર રાણો જે ગોઠવાયેલો છે એને ખબર નથી જૈન સાધુના આચારની શું મર્યાદા હોય, એમની પાસે શું વાત કરાય અને એમનું જીવન કેવા પ્રકારનું એની કોઈ સમજણ ઉંબર રાણાને નથી. અને સમજણ આપવા માટે ગુરુ ભગવંત વાત કરે છે કે ક્યારેય પણ મંત્ર, તંત્ર, જ્યોતિષ વગેરેની અંદર સાચા સાધુ પડતા નથી, પરંતુ મહિના શાસનની હિલના અટકાવવાનો તારો ભાવ અને શાસનની પ્રશંસા થાય એ પ્રકારનો તારો આશય વહેલી તકે પ્રાપ્ત થાય, સિદ્ધ થાય. એના માટે બસ નવપદની ઓળી નજીકમાં આવે છે. નવપદની ઓળીની અંદર તમે જોડાઓ અને નવપદના પ્રભાવે સૌ સારાવાના થશે, શાસનની પ્રશંસા થશે, શાસનની નિંદા અટકશે. આવી વાત ગુરુ ભગવંત કરે છે. ગુરુ ભગવંત પણ આનો કોડ મટી જશે એ વસ્તુને હાઈલાઇટ કરતા નથી. તારી પ્રશંસા થશે એ વસ્તુને પણ હાઈલાઇટ કરતા, બધું બાય પ્રોડક્ટની અંદર છે. મેઇન પ્રોડક્ટની અંદર શાસન નિંદા અટકે અને શાસનની પ્રશંસા થાય. સૌના હૃદયની અંદર બોધિ બીજની વાવણી થાય કે જેના પ્રતાપે નજીકના 2-4 ભવમાં
જીન શાસનમાં એને એન્ટ્રી મળી જાય. આવા પ્રકારના ઊંચા આશયથી ગુરુ ભગવાન નવપદ એનું સ્વરૂપ સમજાવે છે. મહિનાને તો ખ્યાલમાં છે જ, ઉંબર રાણો નવો છે એટલે નવપદ અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શનના ચારિત્રને તપ આ નવે નવ પદ એનું સ્વરૂપ સમજાવવાનું કામ ગુરુ ભગવંત કરે. અને આ નવ પદ એમાંથી પેલા 5 પદમાં આપણે આપણી જાતને ગોઠવવાની છે અને પાછલી 4 ભૂમિકા પાછલા 4 પદ એને આપણા અંદર ગોઠવવાના છે. આ બધું વિસ્તારથી સમજાવવાનું કામ કરે. અને બસ હવે ટૂંક સમયની અંદર જ 9 પદના દિવસો આવે છે. 2 દિવસ પછી ઓળી શરૂ થાય. એની અંદર ઉલ્લાસથી તમે આંબેલ કરવા પૂર્વક સિદ્ધ ચક્ર ભગવંત એની આરાધનાની અંદર જોડાજો. 9 પદની આરાધના દ્વારા સૌ સારા વાના થશે. આવી વાત ગુરુ ભગવંત કરે છે. અને ઉંબર રાણો પણ એકદમ સ્વસ્થ ચિત્તે અને સાવધાની પૂર્વક ગુરુ ભગવંતની વાણી સાંભળે છે. વાણી સાંભળતા સાંભળતા જોકા આવી જાય ને કોણ આવ્યું ને કોણ ગયું આડીઓડી નજર જાય એવી સ્થિતિ નથી. એકાગ્રતા પૂર્વક બધું સાંભળવાનું કામ કરે. અને આ બાજુ ઉંબર રાણો અને મહિણા સુંદરી એને જૈન ધર્મનું તત્વજ્ઞાન પીરસવાનું કામ ગુરુ ભગવાન કરેલા છે. એ વખતે સંઘના મોવડી શ્રાવકો વગેરે હતા, વડીલ બધા, એ થોડા દૂર દરવાજા પાસે ઉભેલા હતા. ગુરુ ભગવાન એમને સમજાવે છે એ કામની અંદર આપણે વિઘ્નરૂપ થવું નથી, આપણે અંતરાય રૂપ થવું નથી. આવી વિવેક દ્રષ્ટિવાળા શ્રાવકો હતા. આ પણ બહુ મહત્વની વાત છે. ગુરુ મહારાજ કોકને સમજાવતા હોય અને વચ્ચે આપણે સાહેબ પચખાણ આપો, સાહેબ વાસ્કેપ નાખો અને આપણે આપણું ગતકડું ગોઠવવાનું કામ કરીએ, આપણી વાતની રજૂઆત કરીએ, બીજાની યારે વાતચીત ચાલતી હોય એની વાત કાપી અને આપણે આપણી વાતને ગોઠવી દઈએ. આ બધો અવિનય અને અવિવેક કહેવાય. અને આવું એ મોવડી વડીલ શ્રાવકોના જીવનમાં નહોતું. ગુરુ ભગવાન સમજાવે છે, વાંધો નહીં સમજાવો તો આપણે ચૂપચાપ રવાના થઈ જઈએ. આવું પણ નહોતું શિરીષભાઈ. બહારથી કોઈ આ વ્યક્તિ આવેલ છે અને આખો શરીર કોઢથી યુક્ત છે, છતાં પણ એને સમજાવે છે ગુરુ મહારાજ સાહેબ તો એમાં કદાચ આપણે ઉપયોગી બનીએ, આપણને કંઈક લાભ મળે એવું દેખાય છે, આપણે અહીંયા ઊભા રહીએ. ગુરુ ભગવાન આપણને કંઈક સૂચના આપે તો આપણને ગુરુ ભગવાનની આજ્ઞા પાડવાનો લાભ મળશે. એવા પ્રકારના ભાવથી દરવાજે શ્રાવકો બધા ગોઠવાયેલા હતા. સમજાવવાનું જેવું પૂરું થયું, મથેનંદામી હવાસે અને વંદન કરે છે ગુરુ ભગવાનને, સાહેબ અમારા માટે કોઈ આદેશ, કોઈ લાભ. અને એ વખતે ગુરુ ભગવાનને ખ્યાલ છે કે ગઈકાલે કયું વાતાવરણ સર્જાયું છે રાજસભાની અંદર. શ્રાવકોને પણ ખબર છે કેવા પ્રકારનું વાતાવરણ સર્જાયેલું છે, મહિના કેવી કફોડી સ્થિતિમાં મુકાયેલી છે. આ બધી પરિસ્થિતિ બધા વાકેફ છે. અને એના કારણે ગુરુદેવ કંઈ અમારા યોગ્ય સેવા, અમારા લાયક સૂચન. અરે તમને સૂચન શું કરવાનું એ તમે તો વિવેકી છો. આ ઉત્તમ એવા નવા શ્રાવક આવેલા છે, એને આ મહિણા સુંદરી તમારી રીતે એ બંનેની ભક્તિ થાય એટલી સાધર્મિક ભક્તિ કરજો. આટલો ઈશારો ગુરુ ભગવંત કરે. જી તહતની ગુરુદેવ. આનાથી વધારે હિતેશ હરેશભાઈ કેવું પડે નહીં, ખાલી આટલું જ કે આ ઉત્તમ નવો શ્રાવક છે અને આ મહિના સુંદરી બંને ભક્તિ પાત્ર છે. યોગ્ય રીતે એની સાધર્મિક ભક્તિ તમે કરજો. તહતની કરી અને મહિનાને ઉંબર રાણાને રહેવા માટે એક અલાયદું મકાન આપવાનું કામ શ્રાવકો કરે છે. અને એ પણ પાછું ધન ધાન્ય વગેરેથી ભરેલું મકાન કે જેના કારણે ક્યાંય હાથ લાંબો કરવો પડે નહીં. અને નંબર 2 બાજુમાં જ બીજું એક મકાન હતું જે વિશાળ વંડા જેવું હતું. એની અંદર ઉંબર રાણાના 700 સાથીદાર એને પણ ગોઠવવાનું કામ કરે છે. ગુરુ ભગવંતે તો માત્ર ઉંબર રાણોને મહિનાની વાત કરેલી છે અને 700 સાથીદાર ઉંબર રાણાના એની જોગવાઈ પોતાની જાતે જ સમજીને વિવેક દ્રષ્ટિથી પોતાની રીતે શ્રાવકો કરે છે. અને વરંડા જેવું બાજુનું વિશાળ મકાન, એની અંદર 700 સાથીદારો ગોઠવાયેલા છે. 2 દિવસ પછી નવપદની આરાધના શરૂ થાય
અને શિપાલને મહિના આંબેલની આરાધના કરે, ભવ્ય રીતે સ્નાત્ર મહોત્સવ મનાવવાનું કામ કરે અને સ્નાત્ર ભણાવી અને સ્નાત્રનું પાણી પોતાના શરીર ઉપર છાંટવાનું કામ કરે. પોતાના શરીર ઉપર છાંટે અને એની સાથે જ પોતાનો જે ગળતો કોઢ હતો એ ગળવાનું જે કામ કરતું હતું એ ગળવાનું કામ બંધ થઈ ગયું. રસી ઝરતા હતા, પરુ આપમેળે બહાર નીકળતું હતું, કીડાઓ ખલબત્તા બહાર નીકળી રહેલા હતા. પહેલે જ દિવસે ખાલી સ્નાત્ર જળ લગાવવાના પ્રતાપે બધી જે બહાર રસી જરવાનું, પરુ જરવાનું ને જીવાતો બહાર નીકળવાનું કામ બધું સ્થગિત થઈ ગયું. બીજે દિવસે પાછું એ જ આંબેલ, પાછું સ્નાત્ર મહોત્સવ અને સ્નાત્ર ભણાવતા ભણાવતા ઉછળતા ઉલ્લાસથી ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ પરાકાષ્ઠાએ પહોંચાડે અને સ્નાત્રનું જળ પોતાના શરીર ઉપર છાંટે. રાસમાં લખેલું છે બાહિર ત્વચા નિર્મળ, જે ડાઘ લાગેલા હતા એ ડાઘ બધા રવાના થવા માંડ્યા. ત્રીજે દિવસે તો અંદરનો જે દાહ હતો 24 કલાક, એ 24 કલાકનો દાહ બળતરા એ પણ એકદમ શાંત થઈ ગઈ. અને ઉંબર રાણો પહેલા જ વિચાર કરે છે કે આ સ્નાત્રના પ્રભાવે, સ્નાત્ર જલ છાંટવાના પ્રભાવે મારું આ રસીને પરુ જરવાનું બંધ થઈ ગયું. તો જેણે મને આશરો આપેલો છે એ લોકોને પણ આનો લાભ પ્રાપ્ત થાય, એ પ્રકારના આશયથી 700 પોતાના સાથીદારો એના ઉપર પોતે પોતાની જાતે જ સ્નાત્ર જળનો છંટકાવ કરે છે. 9 દિવસ સ્નાત્ર જળનો છંટકાવ કરે. પોતાની કાયા નિર્મળ થઈ, કંચન વર્ણી કાયા થઈ. એની જેમ પોતાના 700 સાથીદાર એના પણ દેદાર બદલાઈ ગયા, એનો પણ ગળતો કોઢ રવાના થઈ ગયો, એમના પણ શરીર સ્વસ્થ થઈ ગયા, અંદરની બળતરા વગેરે શાંત થઈ ગઈ અને એકદમ પ્રસન્ન ચિત્તે બધા બની ગયા. અને ઓહ, ઉંબર રાણાએ આ ભગવાનની ભક્તિ કરી, એના પ્રતાપે આપણો આ રોગ ગયો. તો આપણે પણ આ ભગવાનની ભક્તિની અંદર જોડાઈ જઈએ અને સિદ્ધચક્ર મહારાજ એની ભક્તિમાં, એની આરાધનાને ઉપાસનાની અંદર ઉલ્લાસને ઉમંગથી 700 સાથીદારો એ પણ જોડાઈ જાય અને ઉછળતા ઉલ્લાસથી ઉંબર રાણો, મહિના સુંદરી અને એના 700 સાથીદારો નવપદની આરાધના કરવાની અંદર લીન બની ગયા. નવપદની આરાધના 9 દિવસ પૂરા થતા તો ક્યાં વાર લાગે. આપણે પણ 9 દિવસ પૂરા થઈ ગયા, પણ ખાનારાના દિવસો બધા ખાવામાં જાય છે અને તપસ્યા કરનારા હોય એના દિવસો બધા તપસ્યામાં જાય. કોને ખબર હતી કે આ ઉંમરે ભરતભાઈ પાયો નાખશે અને પાયો પૂરો કરશે, રાહુલભાઈ પાયો નાખશે ને પૂરો કરશે. ઓલી નાનકડી દિત્યા 7 વર્ષની ઉંમરની, ચાલુ સ્કૂલ ને ચાલુ એક્ઝામ, એની અંદર પણ આંબેલનો વર્ધમાન તપનો પાયો નાખવાનો કોને ખબર હતી. પણ આ બધું પરમાત્માની કૃપાથી શક્ય બનતું જાય છે. બસ આપણો હૃદયનો ભાવ સાચો હોય, સંકલ્પ પ્રભુના ચરણે મૂકવામાં આવે તો પ્રભુ આપણા સત્સંકલ્પને, સાચા સંકલ્પને પાર પમાડવાનું કામ કરે છે. એવો પ્રભુનો અચિંત્ય પ્રભાવ છે, જેના માટે પંચસૂત્રની અંદર ફરમાવેલું છે, અચિંત શક્તિ જુત્તા હિ તે અરહંતા ભગવંતો. અરિયન ભગવંત એ અચિંત શક્તિથી યુક્ત છે. અચિંત્ય એટલે જેનું આપણે ચિંતન કે મનન કરી શકીએ નહીં, આપણી કલ્પનાને પહેલે પાર હોય એવા પ્રકારનો ભગવાનની શક્તિનો પ્રભાવ છે. અચિંત શક્તિ જુત્તા, જુત્તા એટલે યુક્ત, અચિંત્ય એવી શક્તિ અને સામર્થ્યથી યુક્ત એવા અરિયંત પરમાત્મા હોય છે. બસ આપણે જરૂર છે માત્ર એમની પાસે સાચો સંકલ્પ કરવાની, એમની શરણાગતિ સ્વીકારવાની, એમના ઉપર પૂરેપૂરો ભરોસો રાખવાની જરૂરત છે. તો બાકી આગળનું કામ બધું પરમાત્માના પ્રભાવે પાર પડે છે. ઘરની અંદર અંધારું હોય, અંધારાને દૂર કરવા માટે તમે લાઠી ચાર્જ કરો. પારસભાઈ, લાઠી ચાર્જ કરો, રાતના 12 વાગે જાય કે ન જાય અંધારું? સૂરજ ઉગે, બારી વહાણા તમે ખોલી નાખો, વેન્ટિલેશન પણ ખુલ્લું કરી દો, પડદા બધા ઊંચકી લો, એટલે સૂર્યનો પ્રકાશ આપમેળે તમારા ઘરને
પ્રકાશિત કરવાનું કામ કરે, અંધારું ગાયબ થઈ જાય. સૂર્યને કઈ આ કરવાની ઈચ્છા છે? તમારું ઘર પ્રકાશિત કરે ને બાજુવાળાનું ઘર પ્રકાશિત ન કરે, આવો કોઈ વિકલ્પ સૂર્યના મનમાં નથી. પણ તમે જેટલા સૂર્યને અનુકૂળ બનો એટલો એનો બેનિફિટ આપોઆપ તમને પ્રાપ્ત થવા માંડે. એમ ભગવાન કે તમને સુખી કરવા બેઠા, તમારા રોગ દૂર કરવા બેઠા એવું નથી. પણ તમે જેટલો સાચો સંકલ્પ મૂકો, શરણાગતિ સ્વીકારો અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જેટલી બળવાન બનાવો, તેમ તેમ ભગવાનની શક્તિ અને સામર્થ્યનો પ્રભાવ તમારા ઉપર કામ કરવા માંડે. કરવાનું આમાં કંઈ નથી. શિયાળામાં એકદમ ઠંડી લાગતી હોય, કીર્તિભાઈ, આમ ઘરમાં તમે થર 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 ધ્રુજતા હો, ઠંડીને દૂર કરવા માટે શું કરવાનું? વનેચંદભાઈ, બાર ઓટલે ખાલી બેહો, તડકો આવતો હોય ત્યાં 5 મિનિટ 10 મિનિટ થાય ને તમારી ઠંડી આપોઆપ ઉડી જાય. સૂર્યની અભિમુખ તમે બનો એટલે સૂર્યનો પ્રભાવ તમને પ્રાપ્ત થતો જાય. સૂર્યની શક્તિ તમારા ઉપર આપમેળે કામ કરવા માંડે. સૂર્યને તમારા ઉપર રાગ નથી, અને મકાનની અંદર ઘૂસેલા છે, બહાર નથી આવતા, એના ઉપર દ્વેષ નથી. સમજાય છે ને સંદીપભાઈ? કે મકાનમાં રહેલાની મારે ઠંડી દૂર નથી કરવી, મકાનની બહાર હોય એની ઠંડી દૂર કરવું, આવો વિકલ્પ એના મનમાં નથી. પણ તમે એને જેટલા અનુકૂળ બનો એનો બેનિફિટ આપમેળે તમને પ્રાપ્ત થાય. આ જૈન દર્શનની આ જ વિશેષતા છે. ભગવાન એ આપણને સુખી કે દુઃખી કરવાનું કામ નથી કરતા, પણ ભગવાને જગતની જે વ્યવસ્થા દેખાડી, કર્મનો સિદ્ધાંત આપણને સમજાવ્યો, અને એને ભગવાનના આશય મુજબ ફોલો કરવાનું કામ કરીએ. રાત્રિ ભોજનનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, બહારનું હવક્ષ વગેરે ખાવાનો ત્યાગ, હોટલનો ત્યાગ, આ બધું આપણે શ્રદ્ધાપૂર્વક ભગવાનના વચન ઉપરનો પૂરેપૂરો ભરોસો રાખીને આ પાપ છોડતા જઈએ અને પ્રભુની આજ્ઞાનું સારામાં સારું પાલન કરતા જઈએ, તેમ તેમ ભગવાનની શક્તિને ભગવાનનો પ્રભાવ આપણા ઉપર પોતાનો પરચો દેખાડ્યા વિના રહેતો નથી. ભગવાન આપણને ઊંચકીને આપણો રોગ દૂર કરવા માંડે એવું નથી, પણ આપણી શ્રદ્ધા, આપણો સંકલ્પ અને આપણી શરણાગતિ, એના આધારે ભગવાનની શક્તિ આપણા ઉપર પોતાનો પ્રભાવ દેખાડે છે. આપણે આ પ્રભાવને ઝીલવા માટે જેટલો સમર્પણ ભાવ, શ્રદ્ધાનો ભાવ, શરણાગતિનો ભાવ અને સાચો આપણો સંકલ્પ હોય, તો એના આધારે ભગવાનનો બેનિફિટ, ભગવાનના સામર્થ્યનો પ્રભાવ મેક્ઝિમમ આપણે આ જ ભવની અંદર અનુભવી શકીએ. જે અનુભવ ઉંબર રાણોને મૈણા કરે છે, એના 700 સાથીદાર કરીએલા છે, બધા એકદમ પ્રસન્ન બની ગયેલા છે કે બસ હવે તો આપણે દુઃખના દાડા ગયા અને સુખના દાડા જોવાના આવ્યા. 700 સાથીદારો પ્રસન્ન થાય છે. આ બાજુ ઉંબર રાણો એટલે કે શ્રીપાલ રાજા હતા, અને ઉંબર રાણો એટલે શ્રીપાલ અને મૈણા ભગવાનની ભક્તિ કરી અને દેરાશ્રમમાંથી એકવાર બહાર આવતા હોય છે, અને બહાર આવી અને સામે એક મોટી ઉંમરના માજી હતા, રસ્તામાં આવતા દેખાયા, અને શ્રીપાલ એમના પગની અંદર સાષ્ટાંગ પ્રણામ કરવાનું કામ કરે. મૈણા પણ ચરણ સ્પર્શ કરવાનું કામ કરે છે. પૂછતી નથી આ કોણ છે, તમે કેમ પગે લાગો છો એને. બસ મારા સ્વામી જે કરે છે મારા માટે પણ કર્તવ્ય જ કહેવાય. ચરણ સ્પર્શ કરવાનું કામ કરે છે મૈણા. અને એ વખતે, બેટા ક્યાં ગયો તો આટલા દિવસ, તારું આ શરીર આવું થઈ ગયું, ક્યાં આપણા રાજકાજના દિવસો, ક્યાં રાજગાદી ઉપર બેસવાનું તારું સૌભાગ્ય, અને ક્યાં આપણે જંગલમાં ભટકવું પડ્યું. 700 કોઢિયા એના ટોળાની વચ્ચે તને મારે મૂકવો પડ્યો. હકીકત એ હતી કે શ્રીપાલના રાજા સિંહરથ રાજા, એના પિતાજી, માત્ર 2 વર્ષની ઉંમર શ્રીપાલની હતી, અને હૃદય શૂળના કારણે, હાર્ટ એટેકના કારણે એમણે પરલોકમાં વિદાય લીધી. એ વખતે ઉંમર માત્ર 2 વર્ષની શ્રીપાલની, અને મતી સાગર મંત્રી, એકદમ વફાદાર મંત્રી, વર્ષો જૂના પીઢ મંત્રી કમલપ્રભા રાણી એટલે કે શ્રીપાલની માતા, એમને વાત કરે છે કે આપણે આ બાળ કુંવર એનો રાજ્યાભિષેક કરીએ, અને એના પુણ્ય પ્રતાપે આખું રાજ્ય
સરસ મજાનું ચાલશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. મતીસાગર મંત્રી રાજ્ય હડપ કરવાનો વિચાર કરતો નથી. આ શ્રીપાલ કુંવરને રાજા તરીકે બનાવીએ અને બસ એને ગોઠવી અને એમના આદેશ મુજબ રાજ્યનું સંચાલન હું કરીશ અને પ્રજાની અંદર ધર્મ કર્મની ક્રિયા સરસ મજાની ચાલે, આવા પ્રકારની વાત કરીને 6 મહિના 12 મહિના તો સરસ ચાલ્યું. પણ શ્રીપાલના કાકા અજીત સેન એની ડાગડી થોડી ચસકી ગયેલી છે કે આ નાનકડો 3 વર્ષની ઉંમરનો છે, એ વળી શું રાજ કરે? રાજ કરવાનો તો મારો અધિકાર કહેવાય. મારા મોટા ભાઈ એમણે વિદાય લીધી પરલોકની અંદર, તો રાજગાદી ઉપર બેસવાનો મારો અધિકાર કહેવાય. આ શ્રીપાળનું કાસળ કાઢી નાખું, એને હું પતાવી દઉં ને રાજગાદીએ હું ગોઠવાઈ જાઉં, આવા પ્રકારનો પ્લાન બનાવે છે અજીત સેન, એટલે કે શ્રીપાળના કાકા. સંસારનું આ જ નગ્ન સ્વરૂપ છે. બહારથી બધા રૂડા રૂપાળા દેખાતા સંબંધો એ ત્યાં જ સુધી હોય છે કે જ્યાં સુધી કોકના સ્વાર્થની પૂર્તિમાં આપણે બાધક ન બનીએ. બીજાના સ્વાર્થની પૂર્તિમાં જ્યારે આપણે નડતરરૂપ સાબિત થઈએ, સમજી લેવાનું એ આપણા માટે છેલ્લો દિવસ, શ્રીપાળ માટેનો છેલ્લો દિવસ આવતીકાલનો. સમાચાર મળી ગયા મતીસાગર મંત્રીને. કમલપ્રભા રાજમાતા એને વાત કરે છે કે માતાજી, હવે આપ શ્રીપાળ કુંવરને લઈને આપ ભાગી જાઓ, આવતીકાલે બાકી આ પતાવી દેશે. રાજનો લાલચુ બનેલો છે અજીત સેન, એના કાકા હોવા છતાં ભત્રીજાને પતાવવાનો પ્લાન બનાવે છે. મને પાક્કા સમાચાર મળેલા છે માતાજી, આપ વહેલી તકે મધરાતે જંગલની વાટ પકડીને આ શ્રીપાલ કુંવરને લઈને રવાના થાવ. જીવતો નર ભદ્રા પામે. જીવતો હશે શ્રીપાલને તમે જીવતા હશો તો ફરીથી રાજ્ય પ્રાપ્ત કરશો, પણ અત્યારે અહીંયા રહી શકાય તેવું વાતાવરણ નથી. મારા પણ કંટ્રોલ બહારની હકીકત ઊભી થતી જાય છે. પરિસ્થિતિ બહુ વણસતી જાય છે, પરિસ્થિતિ બગડતી જાય છે. માત્ર એક અંગત સલાહ આપ અને આપનો દીકરો જીવતા રહો એટલા માટે આપને સલામ આપવા માટે આવેલો છું. અને એ વખતે મધરાતે ભાગવું પડ્યું કમલપ્રભાને. શ્રીપાળને કેરમાં ઊંચકી અને પોતે ભાગે ને એ વખતે ઉતાવળ એવી હતી, અધીરા એવી હતી કે પગના ચપ્પલ હતા એ પણ લેવાના રહી ગયા. દાગીનાની પોટલી હતી એ પણ લેવાનો સમય પોતાને મળ્યો નહીં, કારણ કે એને મારવા માટેનો જ પ્લાન હતો. હમણાં બસ શ્રીપાલને પતાવી દો, રાતના માં દીકરો સૂતા એને પતાવી દો, આવો અવાજ સંભળાય બારમાં. અને ચૂપચાપ ગુપ્ત દરવાજો તો એના માધ્યમથી ભોયરામાં થઈ અને રાજમહેલની પાછળના રસ્તેથી નીકળી અને ભોયરું જે જંગલ તરફ ખુલી રહેલું છે એ જંગલની દિશાની અંદર આગળ વધે. ખુલ્લા પગની અંદર કાંટા ને કાંકરા વાગે. જંગલની અંદર વાઘ વરુ દીપડા વગેરેના પણ અવાજ સંભળાય, પણ મનની અંદર નૌકાર મંત્રનો જાપ સતત ચાલુ રાખે છે કમલપ્રભા. અને એ નૌકાર મંત્રના પ્રભાવે શિકારી પશુઓ પણ કમલપ્રભા અને શ્રીપાળ કુંવર બેમાંથી એકનો પણ વાળ વાંકો કરતા નથી. આ બાજુ અજીત સેન રાજા સવારના પોરમાં તપાસ કરે છે. માં અને દીકરો ગાયબ છે અને જીવતો હશે શ્રીપાળ તો મોટો થઈને પાછું આ રાજ લેવા માટે આવશે, એટલે એનું કાસળ કાઢી નાખો. સૈનિકોને આદેશ કરે છે કે તમે ચારે બાજુ ફરી વળો અને જ્યાં પણ દેખાય શ્રીપાળ એની માં બેયને પતાવી દો, બેયનું માથું કાપીને મારી પાસે હાજર કરો. આદેશ કરેલો છે અજીત સેને. રાજગાદી ઉપર ગોઠવાયેલો અજીત સેન આદેશ કરે છે શ્રીપાળને એની માતા બેયનું માથું કાપીને લાવવાની પોતાના સૈનિકોને, અને સૈનિકો એ જ જંગલની વાટમાં આગળ વધે અને પાછળ ઘોડા ઉપર સવારી કરતા કરતા તબડાક તબડાક આવે. વાર કેટલી લાગે પહોંચતા. અને ઓલી કમલપ્રભા તો ખુલ્લા પગ, લોહી લુવાણ થઈ ગયેલા પગ, કાંટા ને કાંકરા. ઘણીવાર તો ઝાડ ઉપર સાપ ને અજગર લટકતા હોય એટલે ઉપર પણ જોવાનું, નીચે પણ જોવાનું અને સાચવીને આગળ વધવાનું. ને શિકારી પશુઓ એની પણ ગર્જના વગેરે સંભળાય. એની વચ્ચે નૌકાર મંત્રને હૃદયની અંદર સતત રટે રાખવાનો. આપણે છે ને કમલપ્રભાની જગ્યાએ હોઈએ રાહુલભાઈ,
આપણા મનના પરિણામ કેવા હોય. વર્ષોથી ધર્મ કર્યો પણ ધર્મ તો મને બચાવવા માટે આવ્યો નહીં, હું ધર્મ કરીએ હવે. આ સમયમાં કોણ બચાવે કોણ? વાઘવરુ દીપડાની ચીસ સંભળાય, ઝાડ ઉપર લટકતા સાપ અને અજગર દેખાય, નીચે કાંટા ને કાંકરા વાગે, ચાલવાની તેવડ ન હોય, પગ લોહી લુહાણ થઈ ગયેલો હોય અને પાછળ તબડાક 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 ઘોડે સવારના અવાજ સંભળાતા હોય. હમણાં પકડાઈ ગયા ને હમણાં ઉડી ગયા સમજો, એવી સ્થિતિની અંદર બચાવે કોણ? માત્ર એક નૌકાર મંત્ર એ જ આપણને બચાવી શકે. જેના હૈયે શ્રી નૌકાર, તેને શું કરશે સંસાર? સંસારની ગમે એવી શક્તિ હોય કે સત્તા હોય, નૌકાર મંત્ર જેના હૃદયમાં પ્રતિષ્ઠિત છે એનો વાડ વાંકો કરી શકે નહીં, એને મારવાનું કામ કરી શકે નહીં. આ બાજુ ઘોડે સવારનો નજીક અવાજ સંભળાય અને બીજી બાજુ સામે જોઈએ તો જંગલની અંદર જ ઝાડની નીચે સૂતેલા એ 700 કોઢિયાનું ટોળું દેખાય અને વાત કરે, ભાઈ તમે લોકો અમને આશરો આપશો, અમને લોકો પાછળ મારવા માટે આવી રહેલા છે, આવી જાઓ બેન, અહીંયા અમે 700 લોકો છીએ, અમે અમારી વચ્ચે તમે છુપાઈ જાઓ, કોઈ તમારો વાળ વાંકો કરી શકશે નહીં. 700 કોઢિયાના ટોળાની અંદર માને દીકરો ગોઠવાઈ ગયા અને સૈનિકો પાછળ આવે. હમણાં કોઈ એનો છોકરો આવ્યો તો એની માં હતી એની હારે, ભાઈ અહીંયા અમે લોકો છીએ, આવો 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 તમે આવો મારી પાસે આવો. અને કોઢિયા એના તરફ આગળ વધે ને ઓલા બધા ભાગે ઊભી પૂછડીએ, રાજકુમાર તો આવતો આવશે પણ આપણે મરી જશું, આ કોઢ આપણને લાગુ પડશે, આપણે કઈ બહુ દોડ ડાયા થવાની જરૂરત નથી. ચૂપચાપ પગ નીચે રેલો આવે ને ત્યારે ખબર પડે છે. બીજાને મારવા સહેલા છે પણ જાતે માંદા પડવાની કલ્પના કરવાની હોય ને તો એ માણસ ધ્રુજી જાય છે. મારવા તૈયાર થયેલા પણ માંદા પડવાની વાત આવી અને સૈનિકો હલી ગયા. આમનો કોઢ આપણને લાગુ પડે અને આપણી જિંદગી હાથમાંથી ગુમાવી પડે એવું થવા દેવું નથી. રફુ ચક્કર થઈ ગયા અને 700 કોઢિયાના ટોળાની વચ્ચે બરાબર ગોઠવાયેલા કમલપ્રભા અને શ્રીપાળ કુંવર એ જ રીતે આગળ વધતા ગયા. અને જે દિવસે શ્રીપાળ આ 700 કોઢિયાના ટોળાની અંદર આવ્યો એની પહેલા બિચારા ખાવાનું પણ નતા પામતા, એ લોકો પાસે પૈસા પણ નતા મળતા, પહેરવાના કપડા પણ નતા મળતા. જ્યારથી આ શ્રીપાલ કુંવર આવ્યો અને એ લોકોનું પુણ્ય આસમાનને આંબવા માંડ્યું. જંગલમાં એટલે ભટકતા હતા કે ક્યાંય આશરો નહોતો મળતો, ખાવા પીવાનું મળે નહીં, કપડાં પહેરવાની વ્યવસ્થા નહીં અને આગળ વધીને પૈસાની પણ કોઈ વ્યવસ્થા નહીં. પણ શ્રીપાલ કુંવર જ્યારથી આવ્યો અને નગરમાં ગયા તો નગરના લોકોએ પૈસા અને ખોરાક આપવાનું શરૂ કરી દીધું. એને થયું કે આ બાળ કુંવર જે છે પુણ્યશાળી છે, એ આપણો છે ને રાજા બને, રાજા આપણો રાણો એને બનાવીએ. અને બનાવે છે એને રાણો. અને કોઢિયાની વચ્ચે રહેતા રહેતા કોઢ લાગુ પડી ગયો શ્રીપાલ કુંવરને અને કુંવરમાંથી બની ગયો ઉંબર રાણો. અને ખચ્ચર ઉપર એ કોઢિયા લોકો બેસાડે. જીવન તો બચી ગયું પરંતુ કોઢ લાગુ પડી ગયો. મારો દીકરો કોઢમાંથી બચે કઈ રીતે? કમલપ્રભા માતા મનમાં વિચાર કરે છે. એને કોઢ લાગુ પડેલો નથી, નાનકડો હતો એટલે એને તરત કોઢ લાગુ પડી ગયો. પોતે તો નૌકાર મંત્રનો જાપ કરવામાં લીન છે અને સમાચાર મળે કે કૌશાંબી નગરીની અંદર વૈદ છે અને એકદમ સચોટ દવા કરે છે. એ જે કેસ હાથમાં લે એટલે સક્સેસ કયો સમજવાનું. આ સમાચાર પોતાને મળ્યા એટલે કૌશાંબી નગરી તરફ જાય છે. કોઢિયાના ટોળામાં કહે છે, મારા દીકરાને તમે સાચવજો, થોડા દિવસ પછી હું આવીશ. તમારો કાર્યક્રમ કઈ દિશામાં? બસ અમારો કાર્યક્રમ તો ઉજ્જૈની તરફ જવાનો છે, અમે માળવા દેશ તરફ જવાનો પ્લાન બનાવીએ. સારું તો હું આપને ભેગી થઈશ પછી, પણ વૈદને લઈને ભેગી થઈશ. વૈદ ના આવે તો એની પાસે દવા લઈને હું આવીશ. આ રીતે માતા પોતાનો દીકરો કોઢિયાને સોંપી અને કૌશાંબી તરફ જાય વૈદને મળવા માટે, દવા લેવા માટે. અને કૌશાંબી જતા વચ્ચે જ્ઞાની પુરુષનો ભેટો થઈ ગયો અને જ્ઞાની પુરુષને કહે છે, ગુરુદેવ મારો દીકરો આખા શરીરે કોઢ લાગુ પડી ગયો છે, કઈ રીતે એમાંથી બહાર આવશે, કઈ રીતે એનો છુટકારો થશે? અલી તું ચિંતા ના કર, તારો દીકરો તો એકદમ સાજો નરવો થઈ ગયો,
કંચન વર્ણી એની કાયા થઈ ગયેલી છે. માળવા દેશમાં ઉજ્જૈની નગરીની અંદર રાજાનો જમાઈ બનીને ગોઠવાયેલો છે. તું ચિંતા ના કર તારા દીકરાની. વૈદ્યને લેવા માટે નીકળેલી કૌશાંબી તરફ જતી કમલ પ્રભા અધવચ્ચેથી જ્ઞાની પુરુષના વચન સાંભળી અને પાછી વળે છે. તમને જોની તોની ભાષામાં ગુરુ ભગવાન આવું કે આમ પાછા વળી જાઓ. અશોકભાઈ શું થાય? ગુરુમાં જ કહે પણ હવે સાચું છે ખોટું છે કોને ખબર? એના કરતા આટલે સુધી પહોંચી ગયા છે, અડધે તો પહોંચી ગયા. હવે કૌશાંબી જયા હું વૈદને લઈને જાઉં. અંદરમાં શંકા કુશંકાના કીડા ઉત્પન્ન થયા વિના રહેતા નથી. અને એ પણ શંકા કુશંકા ક્યાં થાય? ધર્મના ક્ષેત્રમાં કે સંસારના ક્ષેત્રમાં? સંદીપભાઈ કઈ જગ્યાએ? સંસારના ક્ષેત્રમાં તમને શંકા કેટલી? તમે ક્યારેય પણ રાજનભાઈ બસમાં બેઠા હો, આમ ડ્રાઈવરનું મોઢું આમ સૂંઘી ચેક કરીને બેસો. દારૂ તો પીધો નથી ને? હાલું અમને મુંબઈ પહોંચાડવાના બદલે મોતને ઘાટ તો ઉતારી નહીં દઈ ને? એ ચેક કરી લો પછી ગાડીમાં બેસો. આવું કર્યું કીર્તિભાઈ ક્યારેય? તમને ત્યાં શંકા પડે કે પૂરેપૂરી શ્રદ્ધા? ત્યાં પૂરેપૂરી શ્રદ્ધા. ડોક્ટર પાસે ઓપરેશન કરાવવાનું હોય, ડોક્ટર ભટ્ટાચાર્ય પાસે બાયપાસનું ઓપરેશન. અંદરમાં શંકા પડે? ના, ભટ્ટાચાર્ય જે મારું ઓપરેશન 100% સક્સેસ થવાનું, ત્યાં તમને પૂરેપૂરી શ્રદ્ધા છે, ક્યારેય શંકા પડતી નથી. અરે હજામ પાસે જાવ ને અસ્ત્ર આમથી આમ ઘસતો હોય ને હેમંતભાઈ, શંકા પડે કે આ ઘસે જ ને ગળે તો ફેરી નહીં દે ને? તું સાહેબ આખી જિંદગીમાં શંકા પડી? ક્યારેય નહીં. સંસારની અંદર ક્યાંય તમને શંકા પડતી નથી, કારણ કે તમે સંસારના પક્ષકાર છો. શંકા બધી ક્યાં પડે? ધર્મની અંદર, સંઘની અંદર ને શાસનની અંદર. કારણ કે આપણે ધર્મના પક્ષકાર બનેલા નથી, શાસનના પ્રમાણિકપણે પક્ષકાર નથી થયા. એટલે ડગલે ને પગલે શંકા ધર્મની અંદર આપણને પડ્યા વિના રહેતી નથી. પણ કમલ પ્રભાને પૂરેપૂરી શ્રદ્ધા હતી. નાની પુરુષની વાત સાંભળીને તરત બેક ટુ પેવેલિયન ઉજ્જૈની તરફ આવે. અને ઉજ્જૈની તરફ આવતા આવતા દેરાસર તરફ ડગલા માંડે છે, આદિનાથ દાદાના દેરાસર તરફ. અને બહાર આવતા શ્રીપાળ અને મહિના, શ્રીપાળ પગે લાગે અને એ વખતે મહિના વાત કરે, બેટા આપણા રાજ્યના દિવસો ક્યાં ગયા ને આપણે કેવું ભટકવું પડ્યું જંગલમાં. 700 કોડિયાની વચ્ચે તને એકલી મૂકીને રવાના થઈ ગઈ. કૌશાંબી તરફ ગઈ હતી વૈદને લેવા, વચ્ચે જ્ઞાની પુરુષ મળી ગયા અને એને વાત કરી, તમારો દીકરો તો એકદમ સાજો થઈ ગયો છે, કંચનવર્ણી કાયા થઈ ગયેલી. બેટા આ બધું શેનો પ્રભાવ? એ પ્રભાવ તુંમાં વહુ તણો રહેલો. સિપાલ એમ નથી કહેતો, મેં તો છે ને 9 આંબેલ કર્યા ને, અને વિધિપૂર્વક કર્યા, અને અલુણા આંબેલ કર્યા, અને સ્નાતક ભણાવ્યું, એના કારણે રોગ મટી ગયો. પોતાની જાતને હાઇલાઇટ કરવાના બદલે એ સૌ પ્રભાવ તુંમાં વહુ તણો રહેલો. બેટા મહિના શું તે કર્યું કે જેના કારણે મારો દીકરો સાજો થઈ ગયો? એ પ્રભાવ સૌ ગુરુ તણો રહેલો. ગુરુ ભગવાન મુનિચંદ્ર શ્રી મહારાજ, એમની કૃપાથી એમને સ્વાસ્થ્ય પ્રાપ્ત થયેલું છે. ચાલો આપણે ગુરુ મહારાજના વંદન કરવા જઈએ. બાજુમાં જ ઉપાશ્રીમાં વંદન કરે ગુરુ મહારાજને. ગુરુદેવ આપે શું કર્યું? મારો આ દીકરો એકદમ સાજો ને સ્વસ્થ થઈ ગયો. એ સૌ પ્રભાવ નવ પદ તણો રહેલો. સમજાય હું શું કહેવા માંગુ છું રાહુલભાઈ? કોઈ હાર તોરા પહેરવા માંગતું નથી હરેશભાઈ. બધા જસ બીજાને આપે. શ્રીપાલ મહિનાને જસ આપે, મહિના ગુરુ ભગવાનને જસ આપે, ગુરુ ભગવાન 9 પદને અને સિદ્ધ ચક્ર મહારાજ એને જસ આપવાનું કામ કરે. તમારા સંસારમાં શું ચાલતું હોય? હા, હાર તોરા આપણે જ પહેરવાના. આ બધું હું છું તો થાય જ. ઘરમાં ઘણી વાર તમે બોલતા હો, હું નહીં હોય તો ખબર પડશે કેટલા વિશે 100 થાય. બોલો કે ના બોલો જયેન્દ્રભાઈ? સંજયભાઈ બોલો કે ના બોલો? હું નહીં હોય તો ખબર પડશે કેટલા વિશે 100 થાય. અલ્યા ઇન્દિરા ગાંધી વગર અને જવાહરલાલ નહેરુ વગર અને રાજીવ ગાંધી વગર આખું ભારત મજેથી ચાલે, તો તમારા વગર તમારું ઘર ન ચાલે એમ? દિર્ગેશભાઈ, મુક્તિભાઈ, જાતને આ પ્રશ્ન ક્યારેય કરો કે ના કરો? આપણે છે ને આપણી જાતને કાયમ હાઇલાઇટ કરીએ.
આ શ્રીપાલને મહિનાના રાસમાંથી શીખવાનું છે કાયમ માટે બીજાને પ્રમોટ કરીએ સારી બાબતમાં, આપણે હાંસિયામાં ગોઠવાઈ જઈએ તો લઘુતામાં પ્રભુતા વસે અને આત્માનો સાચા અર્થમાં વિકાસ થાય. શ્રીપાલ એક નહીં 9 રાજકન્યા સામે ચાલીને એના પિતાઓ પરણાવવાનું જેને કામ કરે છે, અને ધવલ શેઠ એને દરિયામાં ફેંકવાનું કામ કરે છતાં મગરમચ્છ એની પીઠ ઉપર ગોઠવાઈ જાય અને સહી સલામત રીતે કિનારા સુધી પહોંચી જાય. એને મારવા માટે ધવલ શેઠ ઉપર ચડે, પણ જેને પુણ્ય સાચવે એનું કોણ બગાડી શકે? એ સમજણ ધવલ શેઠ પાસે નથી. જે ખંજર લઈને મારવા માટે આવેલ છે શ્રીપાલને, અને છેલ્લું એક પગથિયું એ ધોતિયું પગમાં ભરાઈ ગયું, પગથિયું ચૂકી ગયા અને નીચે પડે ધવલ શેઠને એ જ ખંજર ઝેરમાં બોળેલું પોતાના જ પેટમાં ભોકાય, અને 7મા મેણની હવેલીથી ગબડતા 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 ધવલ શેઠનું શરીર ઠેઠ નીચે ભોંયતળિયે આવી ગયું. શ્રીપાલ રાજાના રાસમાં લખેલું છે કે શરીર તો ભોંયતળિયે આવીને અટકી ગયું, પણ ધવલ શેઠ એનો આત્મા ઠેઠ 7મી નરકે પહોંચી ગયો. આ બાજુ 7મા માળની હવેલીએ શ્રીપાલ અને આ બાજુ 7મી નરકની અંદર ફેંકાઈ જાય. ધવલ શેઠ આ બધી સ્થિતિઓ જાણી ક્યારેય પણ પુણ્યવાનની આપણે ઈર્ષા કરવી નહીં. સૂરજની સામે ધૂળ નાખો તો આપણી જ આંખમાં આવે, સૂરજને નુકસાન ક્યારેય થવાનું નથી. એમ પુણ્યવાનને એમનું પુણ્ય સાચવતું હોય છે. દેવગુરુની કૃપા એને સાચવવાનું કામ કરે. એના પ્રત્યે આંગળી ચિહ્નનું કરીએ, નિંદા કુથલી કરીએ, એને ડિસ્ટર્બ કરવાનું કામ કરીએ, અંતે તો નુકસાની આપણે જ વહેલા મોડી ભોગવવી પડશે. આવું જાણીને ક્યાંય કોઈના પ્રત્યે ઈર્ષ્યા દેખાયનો ભાવ મનમાં ઉઠે નહીં. શ્રીપાલની 2 પત્નીને હાથ વગી કરવા માટે અને શ્રીપાલની બધી સંપત્તિ આંચકી લેવા માટે શ્રીપાલને દરિયામાં ફેંકે, પણ શ્રીપાલનું પુણ્ય એને સાચવતું હતું. માટે શ્રીપાલ મોતના મોઢામાં પહોંચેલો પણ દરેક વખતે બહાર હેમખેમ નીકળી જાય. શેના પ્રતાપે? 9 પદના પ્રતાપે, 9 પદ પ્રત્યેની શ્રદ્ધાના પ્રતાપે, સિદ્ધ ચક્ર મહારાજની શરણાગતિના પ્રભાવે. તો આપણા જીવનની અંદર પણ આ શ્રીપાલને મહિનાની જેમ 9 પદ અને સિદ્ધ ચક્ર મહારાજ એના પ્રત્યેનો ભક્તિભાવ, શ્રદ્ધાનો ભાવ, એની આરાધનાનો ભાવ જેટલો ક્લાઇમેક્સ ઉપર પહોંચાડી શકાય એ પહોંચાડી અને વહેલી તકે પરમપદનું આપણે બુકિંગ કરાવીએ. એ જ મંગલ કામના જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામી દુક્કડમ. આવતીકાલે પારણાનો દિવસ છે એટલે વ્યાખ્યાન માંગલિક છે. વ્યાખ્યાન હવે પરમ દિવસથી, બરાબર. આવતીકાલે દ્વિતીયા દર્શનભાઈ ફોફડિયા, સૌથી નાનકડી છોકરી 7 વર્ષની ઉંમરની, એને વર્ધમાન તપનો પાયો નાખેલો છે. એટલે ચતુર્વિધ સંઘ સાથે એમના ઘરે પગલા સવારે 6:30 વાગે અને ત્યાર પછી વિવિધ લક્ષી હોલની અંદર બરાબર 7:45 વાગે બધા તપસ્વીઓના એટલે કે 9 પદની ઓળી, પાયાના આરાધકો અને 10મી, 12મી, 14મી વગેરે ઓળીના આરાધકો એ બધાના પારણા આવતીકાલે 7:45 વાગે વિવિધ લક્ષી હોલની અંદર ગોઠવાશે. એટલે આવતીકાલે વ્યાખ્યાન માંગલિક છે. પારણાનો પ્રસંગ પરમ દિવસથી વ્યાખ્યાન રેગ્યુલર કોર્સની અંદર ચાલુ, પણ એક નાનકડી સ્કીમ તમારી સમક્ષ મૂકવી છે. દિવાળી આવે છે, ભગવાન મહાવીર મહારાજાના શાસનમાં આપણે આરાધના કરીએ છીએ. નંબર 2, અહીંયા મૂળ નાયક પણ મહાવીર મહારાજા છે, તો એમનો દિવાળીનો છઠ એટલે કે 19 ને 20 તારીખે દિવાળીનો છઠ કરવાના માધ્યમથી આપણે ભગવાનના નિર્વાણ કલ્યાણકની ઉપાસના કરવી છે. અને દીપાવલી કા કલ્પ એના પણ પ્રવચન સાંભળવાનું કામ બરાબર 17 તારીખથી સ્ટાર્ટ થશે. 17, 18, 19 ને 20 4 દિવસ દીપાવલી કા કલ્પના પ્રવચન પણ ચાલશે. અને સાથે સાથે 19 અને 20 2 તારીખ દિવાળીના છઠ એની આરાધનાની અંદર પણ ઉલ્લાસ ને ઉમંગથી આપણે જોડાવું છે. અને એ ઉપરાંત જેટલા પણ 10 વર્ષથી 21 વર્ષ સુધીની ઉંમરના છોકરા છોકરી છે એ બધાની શિબિર, ઘણા બધા બાળકોની પણ માંગણી છે, ભાવના છે, સાહેબ શિબિર રાખો, શિબિર રાખો. એટલે
10 થી 21 વર્ષની ઉંમરના છોકરા છોકરીઓ બાલક બાલિકા એ લોકોની શિબિર બરાબર 18 તારીખે બપોરે 3 થી 5ના સમયગાળા દરમિયાન ગોઠવવામાં આવે છે. આજે જ સવારે શિરીષભાઈ આવ્યા ત્યારે એમની આરે વાતથી નક્કી થયું છે. એટલે જેટલા પણ તમારા દીકરા દીકરી પૌત્ર પૌત્રી વગેરે હોય એ ઉલ્લાસ ને ઉમંગથી આ શિબિરમાં જોડાય એ માટેના પાસ પેઢીમાંથી મેળવી લેજો. પાસની કિંમત 10 રૂપિયા રાખવામાં આવેલી છે અને શિબિર પછી 10 રૂપિયાની પ્રભાવના આપવામાં આવશે. રાજનભાઈ ખ્યાલ આવી ગયો ને? નહીં ખ્યાલ આવ્યો? વ્યવસ્થાના ભાગ રૂપે 10 રૂપિયા ટોકન રૂપે રાખવામાં આવેલ છે, જેના કારણે અલ્પાહાર ચોવિયારની અંદર સંખ્યાનો પાકો અંદાજ આવે. બગાડ રસોઈમાં થાય નહીં. 50ની રસોઈ કરીને આવે 150 તો વ્યવસ્થા થઈ ન શકે, સંતોષ આપી ન શકાય. અને 150ની તૈયારી કરીને આવે 50 તો રસોઈ ફેંકી દેવી પડે. સૂર્યાસ્ત પછી કોઈના ઉપયોગમાં આવી ન શકે. એટલે 10 રૂપિયામાં આપી અને પાસ લઈ જવો અને 10 રૂપિયા પ્રભાવના રૂપે પાછા મળશે. બરાબર. અને અલ્પાહાર ચોવિયારની વ્યવસ્થા એ પણ વિવિધલક્ષી હોલની અંદર, બરાબર હર્ષભાઈ, વિવિધલક્ષી હોલની અંદર ચોવિયારની વ્યવસ્થા પણ બાલક બાલિકા માટે રાખવામાં આવશે. તો આ રીતે આપણા તન કાર્યક્રમ આવતીકાલના દ્વિતીયાને ત્યાં પગલા, નંબર 2 અહીંયા પારણા, ત્યાર પછી 18 તારીખ બાળકોની શિબિર બપોરે 3 થી 5 અને 17 થી 20 તારીખ દીપાવલિકા કલ્પના પ્રવચન અને 19 ને 20 તારીખ દિવાળીનો છઠ અને પારણા 21 તારીખે આ વખતે યોગાનું યોગ પાછો ધોકો છે. સમજી ગયા ને? એટલે શાંતિથી તમારું પારણું થઈ જાય. દિવાળીના છઠમાં તમને તકલીફ પડે નહીં. બેસતું વરસ વચ્ચે એક ગેપ છે, બરાબર. એટલે 22 તારીખે બેસતું વરસ છે, એટલે 21 તારીખે શાંતિથી ધોકાની અંદર તમારું છઠનું પારણું પણ થઈ જાય. ને ધોકો શું કરે ખબર છે ને? કપડાને ધોવાનું, ચોખ્ખા કરવાનું કામ કરે. એમ આપણા આત્માને ચોખ્ખો કરવા માટે આ વખતે ધોકો આવે છે. તો એનો જેટલો લાભ લેવાય એટલો લઈ અને 19 અને 20 તારીખ આપણે દિવાળીના છઠની અંદર જોડાઈ અને ભગવાન મહાવીર મહારાજાના નિર્વાણ કલ્યાણકની આરાધના કરીએ. એ જ મંગલ કામના જીનાગ્ન ઈચ્છા નિગ્રહ પચ્ચખાણ ઉપવાસ. બધા તપસ્વી સાતામાં છો ને ભરતભાઈ? ખૂબ ખૂબ ધન્યવાદ. ઉપવાસ. જય શત્રુંજય સૂર્ય નમસ્કાર ચોયંબિયારમ તિંબિયારમ સમાન હેમ પાણહાર નૌકાશ વર્ષી રાજપોર શ્રી મુન્સી ઉચકા બચ્ચન પાણસ લેણા લેણા છ સસી તણવા શ્રી તણવા દેશાદમાં ઓગમરી ઓગમ બચકાનો શશાગાનો મહત્વ ઓ શ્રી રામ નૌકાશી એકાશનું બેસનું આંબે ઉગેશ્વરે નૌકાશ વર્ષી રાજપોર શ્રી મુન્સી ઉચકાય ઉગેશ્વરે ચોયંબિયાનો સમાન હેમ પચ્છન્ન કાલેન્દ્ર આયંબિલ નિવી વિગે પચ્છ ખયાનો શશાગાનો દેવાલયનો ગીતસ્નૈકાશનમ વ્યાસનમસ્કાર દીમ્બિયાનો સંઘાયમ સેમમ સાગરિયા ગાયણમ ઔંડણમ સારેણમ ગુરુ અને પાઠ્યા ગાયણમ મહત્તમ ગાયણમ પાણસ લેણા લેણા છમલેણા સસી તેણવા આશ્રિત તેણવા દેશાદિમ ભોગમ પરિભોગમ બચ્ચખાય અનથાગણમ સસા ગાયણમ મહત્તમ ઓ શ્રી રામી